નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો તહેવારો વચ્ચે ફરી વરસાદી માહોલ જામશે। 25 અને 26 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી। વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે માંડ્યો મોરચો, અનાજનું વિતરણ બંધ કરવાની પણ આપી ચીમકી। ધનતેરસના દિવસે નવો રેકોર્ડ બન્યો, 1 લાખથી વધુ કારની ડિલિવરી થઈ। એક જ દિવસમાં વેચાણ આશરે ₹8,500 થી ₹10,000 કરોડનું વેચાણ થયું। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,25,900 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,15,410 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે, જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો। અમદાવાદ અને મુંબઈના બજારોમાં ચાંદીનો ભાવ 1,60,000 પ્રતિ કિલોગ્રામની આસપાસ રહ્યો છે। દિલ્હીમાં પ્રદૂષણને ડામવા કૃત્રિમ વરસાદ વરસવાની તૈયારી, મેરઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ બહાર આવ્યું। ગુજરાત સાયબર સેલે દિલ્હીથી બે લોકોની ધરપકડ કરવામાં આવી। તો મિત્રો નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે તેમ છે। આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું। અમદાવાદના ઇસરોમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી, મહત્વનો ડેટા ખાક થવાની આશંકા। ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વૈભવી ક્વાર્ટરનું લોકાર્પણ, 220 કરોડના ખર્ચે બન્યા 216 આવાસ। ત્યારબાદ મિત્રો દિવાળી અને નવા વર્ષના તહેવારોની વચ્ચે ગુજરાતમાં હવામાન પલટાયું અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી। જૂનાગઢમાં નદીમાં ડૂબતા મિત્રોને બચાવવા જતા સેનાના જવાનનું મોત। અમરેલીમાં લીલિયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો, નશાની હાલતમાં પહોંચેલા પોલીસ કર્મી પણ સસ્પેન્ડ। સુરતમાં ભાઈ બીજના જ દિવસે બનેવી કરી શાળાની હત્યા, નજીવી બાબતમાં ગુસ્સે થવું ભારે પડ્યું। તાપીના વડપાડા ગામ નજીક ગમખાર અકસ્માત જોવા મળ્યો, રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। બિહારમાં ચૂંટણી પહેલા મોટા કાંડની તૈયારીમાં હતી સિગ્મા ગેંગ, દિલ્હીમાં 4 આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું। તો મિત્રો હવે સાવધાન, વધુ એક વાવાઝોડાનો ખતરો સામે આવી રહ્યો છે। 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી। તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણામાં 28 ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેમ છે। ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ। બિહારમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ ગેહલોતની જાહેરાત। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા। વલસાડ જિલ્લાના હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો, ધરમપુર કપરાડામાં ધોધમાર વરસાદ, ખેડૂતો પણ ચિંતામાં મુકાયા। વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ। કેરળમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થતા જ હેલી ટેપ ઘસી પડ્યું, જવાનોએ ધક્કો મારી બહાર કાઢ્યું। ઉત્તર પ્રદેશમાં વેપારી પાસે રસ્તા પર નાક ઘસાવનારા નેતાને ભાજપે કર્યો સસ્પેન્ડ, 3 સાથીદારને પણ ધરપકડ। ત્યારબાદ મિત્રો પટના માટે ઉડાન ભરતાની સાથે જ વિમાનમાં મોટી ગરબડ જોવા મળી, દિલ્હીમાં ફરી ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો। મધ્યપ્રદેશમાં કાર્બાઇડ ગનને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી। દિવાળીએ નવા ટ્રેન્ડ ભારે પડ્યો, 122 થી વધુ બાળકો હોસ્પિટલ ભેગા। ચીનની વાત જૂની, પણ ભારત રશિયાથી ઓઇલ નહીં ખરીદે, ટ્રમ્પનો ફરી મોટો દાવો।
વેનેઝુએલામાં ટેક ઓફના ગણતરીના સેકન્ડમાં જ વિમાન બન્યો આગનો ગોળો, 2 લોકોના મોત. હવે માનવી પાસે ખેતીવાડી સિવાય કોઈ કામ નહીં હોય. એઆઈ અંગે ઇલોન મસ્કના નિવેદનથી મોટી ચિંતા વધી. બેંગ્લોરમાં દિવાળીના તહેવારના દિવસે જ ફ્લેટનો દરવાજો ખોલતા જ હોશ ઉડી ગયા. લિવ ઇનમાં રહેતું કપલ મૃત હાલતમાં મળી આવ્યું. શ્રીલંકામાં ધોળા દિવસે વિપક્ષના નેતાની ઓફિસમાં ઘૂસી ગોળીમાર હત્યા કરી હુમલાખોરો ફરાર થઈ ગયા. મહારાષ્ટ્રમાં ગમખાર અકસ્માત જોવા મળ્યો. કાર બગડી તો હાઈવે પર ઉતરતા જ અજાણ્યા વાહને 3ને કચડી નાખ્યા. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. રશિયાની 2 સૌથી મોટી ઓઇલ કંપનીને પર ટ્રમ્પનો મોટો પ્રતિબંધ. પ્રોટીન પ્રમાણિક ન રવ્યાનો પણ દાવો. અમેરિકામાં ભારતીય ટ્રક ડ્રાઈવર સામે અનેક વાહનો પર કચડી નાખવાનો આરોપ, 3 લોકોના મોત. વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી, ટ્રમ્પે દીપ પ્રગટાવ્યા. કહ્યું, મેં નરેન્દ્ર મોદી સાથે વાત કરી. રશિયા યુક્રેન યુદ્ધના કારણે ખતરનાક સ્તરે પહોંચ્યું પ્રદૂષણ. 175 દેશના વાર્ષિક કાર્બન ઉત્સર્જન કરતા પણ વધારે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સસ્તા અનાજની 17,000 દુકાનો 1 નવેમ્બરથી બંધ કરવામાં આવશે. પડતર માંગોને લઈને દુકાનદારો વિતરણ કરવાની અળગા રહેશે. ત્યારબાદ મિત્રો મધ્યપ્રદેશના ખજુહારોમાં બનશે દેશનું સૌથી મોટું એરબેઝ. 1000 એકર જમીનને લીલી ઝંડી આપવામાં આવી. જયપુરમાં બેફામ કારે 3 બાઇકને મારી ટક્કર. દુર્ઘટનામાં એક જ પરિવારના 4 શ્રદ્ધાળુઓના મોત થયા. બિહાર બાદ હવે વધુ 5 રાજ્યોમાં એસઆરઆઈ પ્રક્રિયા શરૂ. 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સાઉદીમાં લાખો ભારતીયો હવે ગુલામીથી આઝાદ થશે. એમબીએસે કફાલા પ્રથા રદ કરી. ત્યારબાદ મિત્રો તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ જોવા મળ્યો. હિમાચલમાં બરફવર્ષા, પારો -0.7 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો. આંધ્રપ્રદેશના 6 જિલ્લાઓમાં માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું. મર્દ હોય તો અમારો સામનો કરો. તાલિબાનને પાકિસ્તાન સેનાને વડા મુનીરને ખુલ્લી ધમકી આપી. ભારતના નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયા શરૂ. જસ્ટિસ સૂર્યકાંતનું નામ મોખરે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આગ્રા લખનઉ એક્સપ્રેસ વેના કર્મીઓ ₹1100નું બોનસ મળતા ભડક્યા. લોકોને ફ્રીમાં જવા દીધા. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ચેનલ પર તમે નવા છો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી